નમસ્તે, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે સ્ટફ્ડ મલાઈ કોફતા બનાવવાના છીએ. અત્યારે સ્ટ્રોબેરીની સિઝન ચાલી રહી છે, તો આજે આપણે આમાં સ્ટ્રોબેરીનું સ્ટફિંગ ભરવાના છીએ. અને કોફતા એટલા સોફ્ટ બનશે ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય. એકદમ સોફ્ટ મલાઈ કોફતા અને એની જોડેની ગ્રેવી એટલી ટેસ્ટી બનશે ને. આ બંને વસ્તુઓની અમુક ટિપ્સ તમારી જોડે શેર કરીશ. તો આજની આ એકદમ સરસ રેસીપી શરૂ કરતાં પહેલાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જશે. જૈન સ્ટફ્ડ મલાઈ કોફતા બનાવવા માટે કાચા કેળા લીધા છે. 200 ગ્રામ કાચા કેળાને છાલ જોડે જ કુકરમાં સીટી મારી દેવાની છે અને પછી આ રીતે છીણીને લેવાના છે, એટલે બિલકુલ પણ આમાં ગાંઠો નહીં રહે. જેટલા કાચા કેળા બાફેલા લીધા છે ને એનું અડધું એટલે કે 100 ગ્રામ પનીર લેવાનું છે. એ પણ આ રીતે ખમણેલું લેવાનું છે. કાચા કેળા વિડીયોમાં બતાવ્યા છે એવા ડ્રાય હોવા જોઈએ. હવે માવો લઈ લઈશું. માવો 100 ગ્રામ લીધો છે, એ પણ ફિક્કો. માવો પણ થોડો ખમણીને લેવો. હવે આમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું. થોડો નાખીશું કાળા મરીનો પાવડર. બહુ વધારે નથી નાખવાનો, થોડોક જ નાખીશું. ચપટીભર જેટલો ઇલાયચીનો પાવડર નાખીશું, જેનાથી આમાં ટેસ્ટ બહુ સરસ આવશે. 5 ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું અને થોડો બેકિંગ પાવડર નાખીશું 5 ચમચી જેટલો, જેનાથી આનું જે ઉપરનું પડ છે એ એકદમ ક્રિસ્પી બનશે. હવે નાખી દઈશું થોડી બોરું ખાંડ. બધા મસાલાને આમાં સારી રીતે મિક્સ કરી દઈશું અને હથેળીનો જે ભાગ આવે એનાથી આ રીતે મસળવાનું છે, એટલે કાચા કેળા, પનીર અને જે માવો છે એ એકદમ સારી રીતે મેશ થઈ જાય અને જે આપણા કોફતા છે એ એકદમ સરસ સોફ્ટ બને. હવે આમાં 2 મોટી ચમચી ભરીને મેંદો લઈ લઈશું. મેંદાની જગ્યાએ તમે ચોખાનો લોટ અથવા તો ઘઉંનો લોટ મેંદાની ચાળણીથી ચાળી અને વાપરી શકો છો. મેંદું નાખી અને પાછું આને 3થી 4 મિનિટ માટે મસળી દઈશું. 3થી 4 મિનિટ સરસ રીતે મસળ્યા પછી જુઓ આવું સોફ્ટ થઈ જશે મિશ્રણ. જે કોફતાનું મિશ્રણ છે એ આ રીતે પરોઠાનો લોટ બાંધ્યો હોય ને એવી રીતનું થઈ જશે, બિલકુલ પણ હાથમાં ચોંટશે નહીં. આવું મિશ્રણ તૈયાર કરવા માટે તમારે જેટલી જરૂર હોય અને જેટલું મોઇસ્ચર હોય એટલો લોટ ઉમેરવો. હવે એક વાસણમાં 1 ચમચી ઘી ગરમ મૂકીશું. આમાં થોડા બદામ અને થોડા અખરોટ લઈ લઈશું. અખરોટની જગ્યાએ તમે કાજુ પણ લઈ શકો છો. આ રીતે ચોપ કરીને લેવાના છે, એટલે કે ઝીણા ઝીણા સુધારીને. હવે આને 1થી 2 મિનિટ માટે શેકી દેવાના છે. એકદમ ધીમા તાપે આને શેકવાના છે, એટલે બળે નહીં. આ રીતે શેકાઈ જાય પછી આને સાઈડમાં લઈ લઈશું અને થોડી સ્ટ્રોબેરી લઈશું ચોપ કરેલી. અહીંયા સ્ટફિંગ જરૂરી નથી. જો તમારે સ્ટફિંગ ના ભરવું હોય તો તમે એમને પણ કોફતા બનાવી શકો છો. અને આ રીતે સ્ટફિંગ બનાવવા માટે થોડો આમાં હવે માવો નાખી દઈશું. જે ફીકો માવો આપણે કોફતા બનાવવામાં વાપર્યો હતો એ જ. હવે થોડા બદામ અને અખરોટ હતા શેકેલા એ નાખી દઈશું. થોડી બોરું ખાંડ નાખીશું અને ચપટીભર જેટલું મીઠું નાખીશું, એટલે આમાં ટેસ્ટ બહુ જ સરસ આવશે. અહીંયા તમારે સ્ટ્રોબેરી સ્ટફિંગમાં ના વાપરવી હોય તો ફક્ત તમે સૂકા મેવાનું સ્ટફિંગ પણ બનાવી શકો છો. થોડી સૂકી દ્રાક્ષ વાપરી દેવી. હવે કોફતાનું મિશ્રણ લઈશું અને આ રીતે 2 હાથેથી હથેળીમાં આને ગોળો વાળી દઈશું અને પછી વચ્ચે ખાડો પાડીશું. તમે જોઈ શકો છો કે બિલકુલ પણ આ માવામાં તિરાડો નથી પડી રહી, એટલે કે માવો બિલકુલ છૂટો નથી પડી રહ્યો કે ફાટી નથી રહ્યો. બસ આ રીતનો એકદમ સ્મૂથ માવો જોઈએ આપણે કોફતા બનાવવા માટે. હવે આ રીતે આમાં થોડું સ્ટફિંગ ભરી અને જે રીતે વિડીયોમાં બતાવું છું એવી રીતે હલકા હાથે આને બંધ કરી દેવાનો છે અને ગોળો વાળી દઈશું. આ બિલકુલ પણ તિરાડો ના રહેવી જોઈએ. જુઓ આ રીતનો ગોળો વાળીને તૈયાર કરવાનો છે. હવે આને ચોખાના લોટમાં, કોર્નફ્લોરમાં અથવા તો ઘઉંના લોટમાં કે મેંદામાં આ રીતે થોડું રગદોળી દઈશું અને પછી હાથમાં લઈ અને એક્સ્ટ્રા લોટ આ રીતે કાઢી દઈશું, એટલે બધો લોટ નીકળી જશે અને જે આનું લેયર છે એ ઉપરનું એ પણ એકદમ ક્રિસ્પી બનશે. આવી જ રીતે બધા કોફતા બનાવીને તૈયાર કરી લેવાના છે. કોફતા તળવા માટે તેલ ગરમ મૂકી દીધું હતું. તેલ વધારે ગરમ ના હોવું જોઈએ. મીડિયમ ગરમ તેલમાં કોફતા તળીને તૈયાર કરવાના છે અને આ રીતનું પોળું વાસણ લેવું અને એકસાથે મેક્સિમમ 4થી 5 જ કોફતા તળવા. વધારે તળવા જશો તો તમારા કોફતા ફાટી જશે. તેલમાં કોફતા નાખ્યા પછી 2 મિનિટ સુધી એને અડવાનું નથી અને આ રીતે ઉપર તેલ નાખવું. 2 મિનિટ થઈ જાય પછી જ આને ફેરવવા, નહીંતર કોફતા ફાટી જશે. આ રીતે 2 મિનિટ પછી પાછું અને આ રીતે જ તળવાનું છે, જે રીતે વિડીયોમાં તો બતાવું છું એ રીતે. અને પછી એને બહાર કાઢી દઈશું થોડા ગોલ્ડન થયા પછી. ગ્રેવી બનાવવા માટે 6થી 7 બદામને આ રીતે ગરમ પાણીમાં પલાળીને રાખવી અને પછી ફોતરા કાઢી દેવા. આની જગ્યાએ તમે કાજુનો પણ ઉપયોગ કરી શકો છો.
હવે પહેલાં એક મિક્સરમાં બધી જ પલાળેલી બદામ લઈ લઈશું, થોડા મગજતરી પલાળીને રાખ્યા હતા એ લઈ લઈશું અને થોડા પલાળેલા કાજુ લઈ લઈશું. મેં પહેલાં કીધું એ રીતે જો તમે બદામ ના વાપરવા માંગતા હોય તો ફક્ત કાજુનો ઉપયોગ કરવો. હવે દૂધમાં પલાળેલા થોડા તલ લઈ લઈશું. તલને થોડીવાર માટે ગરમ દૂધમાં પલાળી અને પછી વાપરવા. 2 ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ લઈ લઈશું. અહીંયા તમારી જોડે મલાઈ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. 2 થી 3 લીલા મરચાં અને 3 કેપ્સિકમ આ રીતે ઝીણા ઝીણા સુધારીને લઈ લઈશું. હવે આને ક્રશ કરી દઈશું. જુઓ આ રીતની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે. હવે એક વાસણમાં 1 મોટી ચમચી તેલ ગરમ મૂકીશું અને એમાં 1 મોટી ચમચી ભરી અને ઘી નાખી દઈશું. ઘી અને તેલ સારી રીતે ગરમ થઈ જાય. હવે આમાં થોડું જીરું નાખવાનું છે. હવે થોડા આખા મસાલા નાખીશું. એની પહેલાં ચપટી હળદર નાખી દઈશું. હવે કાળા મરી, લવિંગ, તજ અને થોડી ઇલાયચી નાખીશું. જે લીલી નાની ઇલાયચી આવે છે એ. 1 તેજપત્તું, થોડા જાવત્રી ફૂલ, 1 ચક્રી ફૂલ નાખી દઈશું અને 2 કાળી ઇલાયચી નાખી દઈશું. આ બધા આખા મસાલાને 10 થી 15 સેકન્ડ માટે સાંતળી અને પછી જે ગ્રેવી તૈયાર કરી છે એ નાખી દેવાની છે. ગ્રેવીમાં થોડું પાણી પણ નાખી દઈશું, 2 થી 3 ચમચા જેટલું. હવે આને મિક્સ કરી ઢાંકી અને 5 થી 6 મિનિટ માટે સીનવા દઈશું. 5 થી 6 મિનિટ જેવું થઈ જાય. હવે આમાં અમુક વસ્તુઓ નાખીશું, જેમાં કસૂરી મેથી થોડી નાખી દઈશું, થોડો ગરમ મસાલો નાખી દઈશું, થોડો કાળા મરીનો પાવડર અને જે ગુલાબજળ આવે છે એ 1 ચમચી નાખી દઈશું. ગુલાબજળ જો ના હોય તમારી જોડે તો સ્કીપ કરી શકો છો. હવે આને સારી રીતે મિક્સ કરી અને ઢાંકી અને પાછું 2 થી 3 મિનિટ માટે સીનવા દઈશું. 3 મિનિટ પછી ચેક કરીશું. જુઓ સારી રીતે ગ્રેવી સીની ગઈ છે. હવે આને એક વખત જે સૂપ કળવાની ગળણી આવે છે એનાથી ગળી લઈશું, જેનાથી એકદમ રેસ્ટોરન્ટમાં મળે છે ને એવી ગ્રેવી તમારી એકદમ સ્મૂથ તૈયાર થશે. લાંબી પ્રોસેસ ના કરવી હોય તો તમે આ સ્ટેપને સ્કીપ કરી શકો છો. હવે એક વાસણમાં 1 મોટી ચમચી ભરી અને ઘી ગરમ મૂકીશું અને 1 ચમચી જેટલો લોટ શેકી દઈશું. આમાં લોટ અહીંયા મેં મેંદો વાપર્યો છે, તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો છો. 2 મિનિટ માટે લોટને શેકી દેવો. આ રીતે જે ગ્રેવી તમે ભલે લાંબી પડશે પ્રોસેસ તમને, પણ બહુ જ ટેસ્ટી બનશે અને એકદમ રેસ્ટોરન્ટ જેવી બનશે. 2 મિનિટ પછી હવે ગ્રેવી અને થોડું પાણી નાખી દેવું, થોડી દળેલી ખાંડ અને થોડું મીઠું નાખી દઈશું. દળેલી ખાંડ અને મીઠું સ્વાદ પ્રમાણે નાખવું. ગ્રેવી તમારે જેટલી પતલી કરવી હોય એટલું તમે આમાં પાણી અથવા તો દૂધ ઉમેરી શકો છો. બસ હવે આને મિક્સ કરી અને ખાલી 2 મિનિટ માટે સીનવા દેવાનું છે. ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી દઈશું. હવે આમાં જે અખરોટ અને બદામ શેકીને રાખ્યા હતા એ થોડા નાખી દઈશું. 1 ચમચી બટર નાખી દઈશું અને થોડું ફ્રેશ ક્રીમ નાખી દઈશું. ફ્રેશ ક્રીમની જગ્યાએ તમે અહીંયા આગળ મલાઈ પણ વાપરી શકો છો, અથવા તો પછી તમે આ સ્ટેપને સ્કીપ કરી દો અને બટર થોડું વધારે નાખી દો. તો લો, મલાઈ કોફતાનું શાક આપણું સર્વ કરવા માટે તૈયાર છે. મલાઈ કોફતાની સબ્જીની આ રેસીપી કદાચ તમને થોડી લાંબી લાગી હશે, પણ બનાવશો ને પછી ખબર પડશે કે રેસ્ટોરન્ટની ભાઈ તમે મલાઈ કોફતાની સબ્જી ભૂલી જાઓ ને એટલી ટેસ્ટી બને છે. અને કોફતા તો એટલા બધા સોફ્ટ બને છે ને કે તમે મોઢામાં મૂકો ને અને ઓગળી જાય. આટલી ટેસ્ટી ગ્રેવી અને આટલા સોફ્ટ મલાઈ કોફતા તમે રોટલી કે પરાઠા જોડે આને સર્વ કરો, બહુ જ ભાવશે. મલાઈ કોફતાના શાકની આ રેસીપી ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો.